અખંડ સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિનું પાવન પર્વ એટલે વટ સાવિત્રી વ્રત. આજે વડોદરાના શ્રી કાલુપુરા વિસ્તારમાં આ પવિત્ર વ્રત ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયું. મહારાષ્ટ્રીયન સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ વહેલી સવારથી જ વડના વૃક્ષ પાસે પૂજન અર્ચન માટે ઉપસ્થિત રહી હતી. પરિણીત સ્ત્રીઓએ પરંપરા મુજબ વડના વૃક્ષની વિધિવત પૂજા કરી, ઝાડની પરિક્રમા કરી અને કાચા દોરા લપેટીને પોતાના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખમય દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરી. આ પવિત્ર અવસરે સાવિત્રી અને સત્યવાનની અમર કથાનું શ્રવણ અને પઠન પણ કરવામાં આવ્યું. માન્યતા છે કે વડનું વૃક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે, જેના પૂજનથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારના સંગમ સમાન આ પર્વે મહિલાઓએ પરિવારના સુખ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થનાઓ કરી. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું. વડ સાવિત્રી એના માટે કરવામાં આવે છે કે આપણા પતિ માટે, આયુષ્ય માટે અમે કરીએ છીએ. બધી રીતે આયુષ્ય માટે, બસ એ જ અમને આયુષ્યમાન પતિ માટે, આયુષ્ય માટે હોય છે કે પતિ માટે અમે ઉપવાસ કરવામાં આવે છે. અમારે કેટલા દિવસ ઉપવાસ કરવાનો? દોઢ દિવસ. અમે કાલે બપોરે અમે છોડીશું. 7 જન્મ માટે આને આજ પતિ મળવા જોઈએ એવી આશા છે અમને. હવે એના માટે જ પૂજા અમે કરીએ છીએ. મહત્વ શું હોય છે? મહત્વ એમનું એમ કે આપણા પતિની રક્ષા થાય એના માટે હોય છે. 7 જન્મ સુધી આપણી સાથે રહે તો બહુ સારું એમ. એ આપણી અપેક્ષા છે, બીજું તો શું હોય. આ સૌભાગ્યનું લેનું છે. અમે લેડીઝ પરણી જાય એટલે પછી એને આ વ્રત કરવાનું હોય છે. એટલે આ વ્રત છે એના પતિ માટે કરતી હોય. એટલે સત્યવાન સાવિત્રીનો આ જે વડ પૂર્ણિમાનો ઉપવાસ કરવાનો હોય અને આજના દિવસે આ પૂજા કરવાની હોય. બધી સુહાગન સ્ત્રીઓ આવી રીતના વડની પૂજા કરતી હોય. દર વર્ષે અમે આવી રીતના દર વર્ષે વડની પૂજા કરીએ છીએ ભાવ ભક્તિથી. આપણા પોતાના પતિના ઉંમર એટલે એમની આયુષ્ય લાંબી થાય એના માટે. કૃષ્ણમ વંદે જગદગુરુ. આજનો દિવસ વટ સાવિત્રીનો દિવસ ગણાય. સત્યવાન અને સાવિત્રી આ સ્ત્રીઓ પૂજા શા માટે કરે છે કે એમના ઘરવાળાનું આયુષ્ય વધે અને સૌભાગ્યવતી રહે, એના માટે આ પૂજન હોય છે. એના માટે વ્રત કરે, ઉપવાસ કરે આજે. કારણ કે સાવિત્રીએ જેમ સત્યવાનને પાછા લઈ આવ્યા હતા અને એમનો જીવ પણ એમને સાચવ્યો હતો, એ પ્રમાણે આ લોકો પણ આયુષ્ય માટે પૂજા કરે છે.